કે એક મા એના બાળક માટે શુદ્ધ અને સાત્વિક વસ્તુ બનાવે, એમ હું આ મારા પાપડ મારા બાળક ખાતો હોય એ જ પ્રેરણાથી હું આ પાપડ બનાવું છું કે કોઈ બી ખાય ને તો એને મજા આવી જવી જોઈએ. જો ઘઉંના જીરાના, ઘઉંમાં 2 વેરાયટી, જીરા અને સાદા, અને આ મરી મસાલા, ચોખાના પાપડ, ચોખાના જે આપણે અત્યારે બનેલા જ છે, જો લાવ્યું એકદમ પતલા ને આમ ખાવામાં બી તમારે પેઢાને ક્યાંય છોલાય નહીં, કાંઈ નહીં, તાળવાને જીભ વચ્ચે દબાવો એટલે પાપડ એકદમ સોફ્ટ, એકદમ આમ. હા, બાજરા અને જુવારના બી બનાવું છું. હા, એ બી બનાવું છું. જય શ્રી કૃષ્ણ. પાપડની શરૂઆત આજથી 6 વર્ષ પહેલાં કાંઈ કામ ધંધો હતો નહીં, એટલે અમે નવા શિફ્ટ થયા હતા કામરેજમાં, અને પછી હું મારા બાળક માટે, મારા છોકરાઓ માટે પાપડ બનાવતી હતી. ત્યાં સામેવાળા બેન કે નીતાબેન તમે પાપડ મસ્ત બનાવો છો, મને બનાવી આપો ને 1 કિલો. બસ આ એની સ્થાપના. હા, માવડી પાપડ. માવડી પાપડ તો બસ એમ કે માનું એક, હા, એટલે માવડી પાપડ એમ માનો ને કે ધંધો ગોતતા હતા અને આવી બધી જેને સ્ટ્રગલ કહેવાય બધું આવું, એમાં ઘરે પાપડ બનાવતા હતા અને એમાં તકલીફ એ હતી પાપડ બનાવવામાં, આને એક હાથ મારે એક પગ, તો પાપડ સૂકવવામાં ને એમાં મને તકલીફ પડે, આને બનાવવામાં તકલીફ પડે, છતાં છોકરા માટે બનાવતા હતા. છોકરા માટે બનાવતા હતા તો બાજુવાળાએ કહ્યું કે ભાઈ મને પાપડ બનાવી દો ને. ધંધો તો કંઈ હતો નહીં એટલે પછી એને હા પાડી દીધી, અને એમાંથી આ વિચારધારામાંથી ચાલુ થયું ધીરે ધીરે, અને પછી તો પાપડ સારા ભગવાનની દયાથી બનતા ગયા અને લોકો સ્વીકારતા ગયા. થોડું થોડું એમ કરતાં ધીમે ધીમે એમાં આગળ વધ્યા. હા, કુદરતે જ રસ્તો બતાવ્યો, બાકી તો કાંઈ હતું જ નહીં. અને મહેનત કરી, જોકે એમાં થોડીક જે ફિઝિકલ ડિસેબિલિટી છે ને એ થોડી આ પાપડના ધંધામાં નડે. બધું કામ કરવામાં મહેનતવાળું ફરજિયાત કરવી પડે ને, કારણ કે કામ ધંધો કંઈ હતો નહીં આપણી પાસે. પ્રેરણા જ મને પાપડથી જ મળી, કારણ કે પાડોશી આવીને એમ કીધું કે મને પાપડ બનાવી આપો ને નીતાબેન. હવે ધંધો કંઈ હતો ને એટલે ભગવાનને કરવું હશે ને ધંધો હાથમાં આવ્યો એમ. આપણે જો ચોખાના પાપડ બને છે, ચોખાના પાપડ જો આટલા પતલા અને મસાલાવાળા બને છે, મરચીને લાઇટ મરચી આવે છે, નાના બાળકો બી ખાઈ શકે મતલબમાં એવી. અને ઘઉંમાં 3 વેરાયટી આવે છે, સાદા, જીરા અને મરી મસાલા, અને બાજરી અને જુવાર. ઓલમોસ્ટ બધે એમ કહીને આપણે ઓલ ઇન્ડિયા કે બહારગામ બી આપણા પાપડ જાય છે. હા, વિદેશમાં બી જાય છે. ઘણા લોકોના રિલેટિવ હોય કે આટલું નાનું અને એમ કે ફ્લેટ પેકિંગ હોય તો વિદેશમાં બી એ લોકોને લઈ જવું સારું પડે છે. આપી દો એટલે મળી જાય 2 દિવસમાં પાપડ. 85 11 34 34 66 85 11 34 34 66.